પુસ્તકનું મહત્ત્વ કોને ખબર નથી? મોટા ભાગના બધા જ લોકોને ખબર છે કે પુસ્તકનું મહત્ત્વ શું રહ્યું છે, પુસ્તક વાંચવાથી એના કેટલા ફાયદા છે, બધાને ખબર છે. છતાં પણ આજના મોટા ભાગના લોકો એ ક્યાંક મોબાઈલની દુનિયામાં વ્યસ્ત રહ્યા છે. કોઈ આજે પુસ્તક વાંચવા તૈયાર નથી. અને નાના બાળકો જે છે કે હવે જે નવી જનરેશન છે એમને પણ પુસ્તકો વાંચવાની જરાય ટેવ નથી. મોબાઈલ વાપરવાની વધારે ટેવ રહી છે. આના પાછળનું કારણ શું છે એ આજે હું તમને થોડુંક સમજાવું, અને એના માટે તમે આ વિડીયો જુઓ અને એમાં સમજો કે એમાં શું કહેવાનું તાત્પર્ય રહ્યું છે. નમસ્કાર મિત્રો, હાલ ક્યાંક આપણે મોટાભાગે ભાર મૂકવામાં આવે છે, કહેવામાં આવે છે કે પુસ્તકો વાંચો, પુસ્તકો વાંચવાથી એનો ખૂબ ફાયદો થશે. પણ હાલ મોટા ભાગના બધા જ ઘરોમાં એક સમસ્યા રહેલી છે કે છોકરાઓ મોબાઈલ વધારે વાપરે છે, પુસ્તકો વાંચતા નથી. પણ આના પાછળનું એક કારણ છે ને એનું એક સાથે સોલ્યુશન છે કે જેને આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. સોલ્યુશન એ છે, હું પહેલાં જ તમને મારાથી એક વાત સમજાવું કે થોડા ટાઈમ પહેલાં મેં એક વિડીયો શેર કર્યો હતો કે જેમાં મેં ધ સાયકોલોજી ઓફ ધી મની, કે પૈસા પાછળની આખી કઈ રીતે સાયકોલોજી રહેલી છે એનો મેં આખી ઊંડાણપૂર્વક એક વાત કરી હતી. એ કદાચ તમે વિડીયો જોયો પણ હશે. તો એ જે પુસ્તક હતું એ મેં જ મંગાવેલું અને મેં એને એના થોડાક જ અડધી બુક મેં વાંચી હતી. અડધી મારે બુક હજી સુધી પણ વાંચવાની બાકી છે અને હાલ મારા જોડે નથી, ત્યાં ડીસા છે. પણ હું થોડા દિવસથી હાલ અમદાવાદના પીજીના રૂમમાં છું. મેં મારો રૂમ ચેન્જ કર્યો છે અને આ રૂમમાં આવ્યા પછી 15 દિવસથી એ બુક મને યાદ આવે છે કે મારે બુક વાંચવાની છે. એના પાછળનું કારણ શું છે તો હું તમને પહેલાં મારો પીજીનો રૂમ બતાવું. તો આ છે મારા પીજીનો રૂમ, અને અહીંયા આવ્યા પછી મને જે ડેલી જે મને બુક યાદ આવે છે કે મારે બુક વાંચવાની છે, એના પાછળનું કારણ છે કે આ જગ્યા ઉપર આ બુક પડી છે. આ મારા બાજુમાં રહેતા એક ભાઈની આ બુક છે કે જે ઇંગ્લિશમાં છે, પણ એ બુક હું ત્યાં આ રૂમમાં આવ્યા પછી મને બુક ઉપર જ નજર જાય છે. બુક હું ડેલી એ બુકને હું જોઉં છું એટલે મારા માઇન્ડમાં લાઇટ થાય છે કે મારે એ બુક વાંચવાની છે. એટલે આપણે જો એવું કહેતા હોઈએ કે બાળકો મોબાઈલ વધારે વાપરે છે, પુસ્તકોને બધું વાંચતા નથી, તો મોટો એક સવાલ છે કે આજના કેટલા ઘરોમાં આવે છે જે સમાચાર જે છાપવું છે એ નથી આવતું. પહેલાંના સમયમાં જે શનિવારની જે પૂર્તિ આવતી એમાં જે વાર્તાઓ આવતી તો એ નાના બાળકો પણ વાંચતા, એમાં કલર કરતા, ને બ્રેઇનને ક્યાંક લોડ પડે, જે બ્રેઇન સ્ટ્રોમિંગ થાય એના માટેના એમાં જે તફાવત શોધવાની એ બધી અલગ અલગ એમાં રમતો આવતી. તો એના કારણે એ લોકોને એટલો ફાયદો થતો ને એ લોકો એમાં થોડા ઇન્કરેજ રહેતા. પણ આજના સમયે આ એક મોટો ઇસ્યુ છે કે વાંચતા નથી. આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ હતું કે માઇન્ડની જે સાયકોલોજી છે એ કઈ રીતે કામ કરે છે એ મારે તમને સમજાવવું હતું. જો આપણે વારંવાર કોઈ વસ્તુને વધારે જોઈએ છીએ તો જ આપણે એને એડોપ્ટ કરવાનો ઈચ્છા ધરાવીએ છીએ. મોટી જે કંપનીઓ છે એ વારંવાર એને પોતાની એડવર્ટાઇઝ કરે છે, મોટા ખર્ચાના પાયે તેઓ એડવર્ટાઇઝ કરે છે, મોટી જાહેરાતો આપે છે, ક્યાંક દિવાલો ઉપર પોસ્ટર હોય, મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હોય. એના પાછળનું કારણ જ એ છે કે વારંવાર જ્યારે આપણે એ વસ્તુ જોઈએ છીએ તો એ મગજમાં આપણી પેસી જાય છે ને એનો પછી ક્યાંક એનો ઉપયોગ થઈ જતો હોય છે, એનો ફાયદો ક્યાંક એ કંપનીઓને થતો હોય છે, જે તેની બ્રાન્ડ. એટલે આ જ વસ્તુ સમજવાની છે. જો આપણા ઘરના ક્યાંક ખૂણામાં પણ ક્યાંક ડેકોરેશનની પદ્ધતિથી ક્યાંક એ રીતનું બોક્સ બનાવીને પણ જો ત્યાં પુસ્તકો હશે તો સ્વાભાવિક છે કે બાળકો એને જોશે અને બાળકો કદાચ એને ક્યાંક વાંચવાનો પણ પ્રયત્ન જરૂર કરશે. પણ આજે મોટા ભાગના ઘરોમાં તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમને પુસ્તક જોવા નથી મળતું, અને જો કદાચ 4-5 જો પુસ્તક પણ હોય તો એ પણ ક્યાંક એવી જગ્યાએ હોય છે કે કોઈને જોવા પણ નથી મળતા. ક્યારેક વાંચવાની ઈચ્છા થાય તો બાકી કાઢીને એને બહાર વાંચી શકીએ, બાકી કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતા. એટલે એનું નુકસાન પણ આ રહ્યું છે. જો એ ક્યાંક સ્પષ્ટ રીતે એને વારંવાર આપણે ત્યાં જોવા મળતા હોય, ડેલી રૂટીનમાં જો આપણને જોવા મળતા હોય તો કોઈક દિવસ તો એવો આવશે કે કદાચ વાંચવાની ઈચ્છા થઈ શકે. નાના બાળકોને પણ જો ક્યાંક એક ખૂણામાં પડ્યા છે અને બાળકો એ જોતા હશે તો પણ એમને વાંચવાની ક્યાંક ઈચ્છા જરૂર એમના મગજમાં એક ઊભી થશે. એટલે આ જ વસ્તુ છે કે જે મોટી જે કંપનીઓ જે છે જે કે માઇન્ડ સાયકોલોજીનો ઉપયોગ કરીને પોતાના પૈસા કમાઈ રહ્યા છે. પણ
આપણે આપણું મગજ એટલું નથી વાપરી શકતા કે પુસ્તકો વાંચવા. જો બાળકોને ખાસ કરીને જે નવી જનરેશન છે એમને જો એ ટેવ પડાવી હોય કે એ પણ પુસ્તકો વાંચે, મોબાઈલથી દૂર રહે, તો એના માટેનો આ એક ઉપાય રહ્યો છે કે તમારા ઘરના ક્યાંક ખૂણામાં એને ડેકોરેશન લાગે, કે સારી એવી લાગે એ રીતે એને તમે ડેકોરેશનની પદ્ધતિથી ક્યાંક પુસ્તક મૂકવાનું એક બોક્સ બનાવીને ત્યાં પુસ્તકો તમે મૂકી શકો. અને એવું જરૂરી નથી કે કોઈ અલગ જ પુસ્તકો મૂકો. જો તમારા બાળકો જે ફિલ્ડમાં સાથે જોડાયેલા હોય, જે બાળકોની ઉંમર હોય એના આધારે એમના કોઈક વાર્તાના જે નોવલકથાઓ આવે, આ બધાની જે આખું જે રહ્યું છે જેવા એ રીતના પુસ્તકો તમે ત્યાં મૂકીને એમને પ્રેરિત કરી શકો છો કે તમે પુસ્તકો વાંચો, એનો આટલો ફાયદો થશે. એટલે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ રહ્યો છે કે મોબાઈલથી દૂર લઈ જવા, જો બાળકોને મોબાઈલથી દૂર લઈ જવા હોય તો આવો પણ એક ઉપાય રહ્યો છે. પુસ્તકો વાંચવાથી તો બધાને ફાયદો થવાનો છે. એટલે આ રીતે એક ક્યાંક પુસ્તકો વાંચવાની જે ટેવ છે પોતાનામાં પણ અને પોતાના બાળકોના પણ, એ પણ આપણે આ રીતે કરી શકીએ છીએ.